નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. માર્ગ સલામતી સપ્તાહ 2026ની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માર્ગ અકસ્માતો ઘટાડવા તથા વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોની સમજ વધે તે હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસ, સિટી ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગના સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત આજરોજ બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પીઆઈ એવી જાડેજા, સિટી ટ્રાફિક પીએસઆઈ HP દેસાઈ તથા પોલીસ સ્ટાફ દ્વારા શહેરના એરોમા સર્કલ ખાતે તમામ પ્રકારના વાહનોના પાછળ રેડિયમ પટ્ટી લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાત્રિના સમયે વાહનો દૂરથી સ્પષ્ટ દેખાય તે માટે રેડિયમ પટ્ટી અત્યંત ઉપયોગી સાબિત થાય છે, જેના કારણે અકસ્માતોમાં ઘટાડો થાય છે. આ કામગીરી દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, હેલ્મેટ અને સીટ બેલ્ટ ફરજિયાત ઉપયોગ કરવા તેમજ મર્યાદિત ગતિમાં વાહન ચલાવવાની સમજ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા લોકોને માર્ગ સલામતી એ દરેક નાગરિકની જવાબદારી છે તેવો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. સ્થાનિક વાહન ચાલકો દ્વારા આ અભિયાનને સકારાત્મક પ્રયત્ન તરીકે જોયો હતો.